પૂજાંકુ સંવત્સરી મહાપર્વ જ્યારે પસાર થઈ ગયું છે, જૈન દર્શનની આ પરંપરા છે કે સંવત્સરી જ્યારે પરિપૂર્ણ થાય, હૃદયમાં કોઈ પણ ખૂણાની અંદર જે કંઈ પડેલું હોય એ શુદ્ધ કરવા, વિશુદ્ધ કરવા અને સાથોસાથ ભવિષ્યમાં આવી ન જાય તેવા ભાવો સાથે, ભવિષ્યમાં આવી ન જાય કોઈ રાગદ્વેષ એવા ભાવો સાથે પરમાત્માની આ ક્ષમા ભાવનાની પ્રેરણા અને એવા જ ભાવ સાથે અમે પૂજ્ય ગુરુ ભગવાનના શરણમાં, ચરણમાં, સાનિધ્યમાં સંવત્સરની સમાપના કરવા માટે આવ્યા છે. સમાપના એ ક્યારેક હોઠની હોય છે, ક્યારેક હાથની હોય છે, ક્યારેક આંખની હોય છે, ક્યારેક અંતરની હોય છે, ક્યારેક શબ્દોની હોય છે, ક્યારેક સંવેદનની હોય છે, ક્યારેક ભૂતકાળની હોય છે અને ક્યારેક ભવિષ્યકાળની પણ હોય છે. ભૂતકાળમાં કંઈક શું હોય એની પણ સમાપના હોય છે અને ભવિષ્યમાં કંઈ થઈ ન જાય ને તેની સાવધાની પણ સમાપના છે. સંતોના સાનિધ્યમાં જ્યારે આવી રીતે બિરાજવાનું થાય, વડીલોના સાનિધ્યમાં જ્યારે આવી રીતે બિરાજવાનું થાય, ત્યારે બોલવું વધારે જોઈએ કે સાંભળવું વધારે જોઈએ? હેલો, શું કરવું છે? અને આમ પણ આજે વરસાદ જરાક 1 કલાક અમને વિલંબ કરાવી દીધો. અમે તો બસ માત્ર એટલું જ કહીએ છીએ કે સમાપના ભૂતકાળની પણ હોય છે, સમાપના ભવિષ્યની પણ હોય છે. ભવિષ્યની સાવધાની માટે સમાપના હોય છે અને ભૂતકાળની ભૂલ માટે સમાપના હોય છે. હા, સમાપના આપવી કે સમાપના કરવી, સમાપના દેવી કે લેવી, એ ભલે વ્યવહાર ધર્મ છે, એ ભલે વ્યવહાર ધર્મ છે. નિશ્ચિત તો એ કોઈ અંતરાત્માની સમાપના હોય છે, પરંતુ છતાંય વ્યવહારની અંદર જ્યારે આપણું જીવન છે ત્યારે એક સમાપના પણ આપણા અંતરમાં નિશ્ચિત સુધી પહોંચી શકતી હોય છે. આજ તો અમારે એમને સાંભળવા છે અને આમ પણ પાછું 9:15 તો અહીંયા થઈ ગયા છે. હજી ત્યાં પહોંચવાનું છે અને વ્યાખ્યાન પાછું. વરસાદ આજ વિલંબ કરાવે, નહીં તો હજી અમને 1 કલાક વધારે લાભ મળી જાય. બસ અમારી ભાવના એ છે કે વડીલોના સાનિધ્યમાં અમારું આ ચેન્નઈનું ચાતુર્માસ, વડી ગુરુ ભગવાનના સાનિધ્યમાં અમારું આ ચેન્નઈનું ચાતુર્માસ